આપણે બધા સફળ થવા માંગીએ છીએ ખરું ને? પણ આ સફળતા એટલે શું? શું એ રાતોરાત મળી જતી કોઈ વસ્તુ છે કે પછી એ વર્ષોની મહેનત અને ઈમાનદારીનું ફળ છે? ચાલો આરવ અને ઈશાનની આ અદ્ભુત વાર્તા દ્વારા આ જ સવાલનો જવાબ શોધીએ. ચાલો આપણે સીધા જઈએ આણંદના રેલવે સ્ટેશન પર. અહીંયા બે મિત્રો છે, એકબીજાથી છૂટા પડી રહ્યા છે, પણ આ કોઈ સામાન્ય વિદાય નથી. અહીં એક એવું વચન લેવાઈ રહ્યું છે જે આ બંનેના આવનારા 5 વર્ષ અને આખી જિંદગીની દિશા નક્કી કરી દેશે. તો વચન તો એક જ હતું, પણ એને નિભાવવાના રસ્તા બિલકુલ અલગ. અહીંથી જ આખી કહાણીની શરૂઆત થાય છે. કોઈ વ્યક્તિની ઓળખ એના સાધનો પરથી પણ થાય ને. જુઓ, એક બાજુ છે આરવની પેલી જૂની ડાયરી. એના પાના પર ઓર્ગેનિક ખેતીની વાતો અને ઈમાનદારીથી બિઝનેસ કેવી રીતે કરવો એના પ્લાન છે. અને બીજી બાજુ ઈશાનનો પેલો મોંઘોદાટ ચમકતો સ્માર્ટફોન. એમાં શું હતું? બસ ફટાફટ અમીર બનવાની ટિપ્સ અને માર્કેટના શોર્ટકટ્સ. એટલે સીધી વાત છે, એક જણ પાયો ખોદી રહ્યો હતો અને બીજો રેતીનો મહેલ ચણી રહ્યો હતો. હવે જોઈએ કે આ બંનેના બિઝનેસ કેવા ઊભા થયા. આરવે સાચું કહું તો સૌથી અઘરો રસ્તો પસંદ કર્યો. ઓર્ગેનિક મસાલાનો બિઝનેસ. આ કોઈ ઓફિસમાં બેસીને કરવાનો ધંધો નહોતો. એનો મતલબ હતો કે ધૂળ માટીમાં જવાનું, ખેડૂતોને મળવાનું અને એક દાણો 100% શુદ્ધ છે એની ખાતરી કરવાની. શરૂઆતમાં નફો તો સાવ ઓછો હતો, પણ હા, ગ્રાહકોના વિશ્વાસનો પાયો એકદમ મજબૂત બની રહ્યો હતો. અને ઈશાનનું શું? અરે, એણે તો શોર્ટકટનો એક્સપ્રેસ હાઇવે પકડ્યો. રોયલ સ્પાઇસ નામની બ્રાન્ડ બનાવી. પણ એમાં હતું શું? મરચાના પાવડરમાં લાકડાનો વેર અને કેમિકલવાળા રંગો. અને પરિણામ શું વાત છે! પૈસા તો જાણે વરસી રહ્યા હતા. ટીવી પર એડ, મોટા મોટા બંગલા, ગાડીઓ, ચારે બાજુ બસ ઈશાન થઈ રહ્યું હતું. વિચારો, ખાલી 3 જ વર્ષ થયા અને ફરક તો જુઓ, આસમાન જમીનનો. ઈશાન મર્સિડીઝમાં ફરે છે અને આરવ એ હજી પોતાના જૂના સ્કૂટર પર જ મસાલાના પેકેટ પહોંચાડે છે. હવે દુનિયાની નજરમાં સફળ કોણ કહેવાય? દેખીતી વાત છે, ઈશાન જ ને. અને આ જ ઘમંડમાં એક પાર્ટીમાં ઈશાને આરવની મજાક પણ ઉડાવી. પણ આરવનો જવાબ એકદમ શાંત, પણ એટલો જ ધારદાર. એણે કહ્યું, ઈશાન, રેતીનો મહેલ દેખાવમાં બહુ સુંદર લાગે, પણ સમુદ્રનું એક નાનું મોજું પણ એને ઉડાવી દેવા માટે કાફી છે. અને સાંભળજો, આ ખાલી કહેવા ખાતર નહોતું કહ્યું, આ તો આવનારા સમયની ભવિષ્યવાણી હતી. અને જે મોજાની વાત આરવે કરી હતી એ આવવાનો સમય થઈ ગયો હતો. હિસાબનો દિવસ. ઈશાનના જૂઠના મહેલનો પાયો હવે ખસવા લાગ્યો હતો. અને પછી તો જુઓ, બધું એટલી ઝડપથી થયું કે કોઈને કંઈ સમજાયું જ નહીં. પહેલાં ડઝનબંધ લોકો હોસ્પિટલમાં દાખલ થયા. તપાસ થઈ તો ખબર પડી કે બધાના ઘરમાંથી એક જ વસ્તુ કોમન મળી, રોયલ સ્પાઇસ. બસ પછી તો ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ ફેક્ટરી પર રેડ પાડી બધો કાચો ચિઠ્ઠો ખુલી ગયો. જે સામ્રાજ્ય 3 વર્ષમાં બન્યું હતું એ 3 દિવસમાં જમીનદોસ્ત થઈ ગયું. અને આ એક ગજબનો સંયોગ હતો. જે સમયે ઈશાનનો રેતીનો મહેલ તૂટી રહ્યો હતો, બરાબર એ જ સમયે બીજી બાજુ આરવના પ્રામાણિકતાના પાયા પર બનેલા ઘરને એક મોટું ઇનામ મળવાનું હતું. વાત એમ હતી કે એક બહુ મોટી વિદેશી કંપની ચૂપચાપ ભારતના મસાલા બ્રાન્ડ્સના સેમ્પલ્સ ટેસ્ટ કરી રહી હતી. એમને યુરોપના માર્કેટ માટે એકદમ શુદ્ધ માલ જોઈતો હતો. અને જ્યારે એમના લેબ રિપોર્ટ આવ્યા ત્યારે એમાં એક જ નામ સૌથી ઉપર હતું, આરવના મસાલા. રિપોર્ટમાં લખ્યું હતું 100% શુદ્ધ અને પૌષ્ટિક. અને આ રિપોર્ટનું પરિણામ શું આવ્યું ખબર છે? સીધો 5 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ. આ ખાલી પૈસાની વાત નથી. આ તો આરવની વર્ષોની ધીરજ, મહેનત અને ઈમાનદારી પર લાગેલો સચ્ચાઈનો સિક્કો હતો. જે રસ્તો બધાને ધીમો અને જૂનો લાગતો હતો, એ જ રસ્તો હવે એને આખી દુનિયાના બજાર સુધી પહોંચાડવાનો હતો. તો વાર્તા પાછી ત્યાં જ આવે છે જ્યાંથી શરૂ થઈ હતી. 5 વર્ષ પૂરા થઈ ગયા. રેલવે સ્ટેશન પર લીધેલું વચન, સફળતાના શિખર પર મળવાનું. ચાલો જોઈએ 5 વર્ષ પછી કોણ ક્યાં ઊભું છે. અને દ્રશ્ય ખરેખર જોવા જેવું હતું. એક બાજુ આરવ, જે હવે ભારતનો સૌથી મોટો ઓર્ગેનિક મસાલાનો એક્સપોર્ટર છે, એ પોતાની લક્ઝરી કારમાંથી ઉતરે છે અને એની નજર સામે પડે છે એક ચાની કીટલી પર. ત્યાં વાસણ સાફ કરતો માણસ બીજું કોઈ નહીં પણ ઈશાન હતો. હમણાં જ જેલમાંથી છૂટીને આવ્યો હતો. આરવને જોતાં જ ઈશાનની નજર ઝૂકી ગઈ.
એના મોઢામાંથી બસ એક જ વાક્ય નીકળ્યું, આરવ, તારી વાત સાચી હતી. મેં મહેલ તો બહુ મોટો બનાવ્યો, પણ એનો પાયો જ નહોતો નાખ્યો. તો આખી વાર્તાનો સાર શું છે? અહીં 5 મુખ્ય પાઠ છે જે આપણે શીખી શકીએ. પહેલું, સચ્ચાઈનો રસ્તો મેરેથોન દોડ જેવો છે, 100 મીટરની રેસ નહીં. બીજું, બ્રેન્ડની અસલી કિંમત માર્કેટિંગથી નહીં, વિશ્વાસથી બને છે. ત્રીજું, ખોટા કામથી મળેલી સફળતા બરફની જેમ ઓગળી જાય છે. ચોથું, જ્યારે બધું ખોટું થઈ રહ્યું હોય ત્યારે ઈમાનદારી જ બચાવે છે. અને પાંચમું અને સૌથી અગત્યનું, ધીરજ અને સખત મહેનતનો વિજય હંમેશા થાય જ છે. તો અંતમાં આ કહાણી આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. સફળતાનો અસલી મતલબ શું છે? શું એ ખાલી પૈસા છે, કે પછી એ પૈસા છે જેની સાથે માન, સન્માન અને રાત્રે શાંતિની ઊંઘ પણ મળે? આનો જવાબ દરેકે પોતાની જાતને પૂછવાનો છે.